ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીજીના નિધનના સમાચાર હવે તમામે સ્વીકારી લીધા છે. એ પરિવાર હોય, પક્ષ હોય કે એમનો બહોળો એક એવો ચાહક વર્ગ કે જે સતા એમની સાથે સંકળાયેલો રહ્યો. રૂપાણીજીની સાથે 3.5 વર્ષ સુધી જેમણે ખભાથી ખભા મેળવીને કામ કર્યું એ જય થરૂર મીડિયા અને કોમ્યુનિકેશનના રૂપાણીજીના સીધા સલાહકાર રહ્યા અને એમના કાર્યકાળ દરમિયાન ઘણી બધી વસ્તુઓ નીત નવી બહાર આવી. થરૂર સાહેબ સાથે આપણે વાત કરીએ. જય સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સંદેશમાં. આજની દુઃખની ઘડીએ મારી પાસે શબ્દો નથી મારી વેદનાને પ્રકટ કરવા માટે. મારા મનમાં દુઃખ એટલું છે કે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે મેં મારા પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે જે વેદના મારા મનમાં હતી એ જ વેદનાનું પુનરાવર્તન થયું હોય એ પ્રકારનો મારા મનમાં એક ભાવ છે. પણ ઈશ્વરની ઈચ્છાને આપણે સ્વીકારવું જ રહ્યું. ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરમાં ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્તે સોચિતુમ અર્હસી. જેનો મતલબ છે કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ ઈશ્વરે નિશ્ચિત કર્યું છે અને જે મૃત્યુ પામે છે એનું પુનર્જન્મ પણ એમની યોજનાની અંતર્ગત છે. તો ઈશ્વરની આ દિવ્ય પ્રક્રિયાને અને ઈશ્વરની ઈચ્છાને આપણે નતમસ્તક થઈને સ્વીકાર કરીએ છીએ અને મારા વાલા સાહેબ માટે અને બધા જ દિવંગતો માટે બધાને એમની આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. હરે કૃષ્ણ. જય સાહેબ, 3.5 વર્ષ ઘણો લાંબો સમયગાળો છે કે તમે સાહેબની સાથે કામ કર્યું, રૂપાણીજીની સાથે કામ કર્યું. અનેક એવી પોલિસીસની પર પણ કામ કર્યું હશે, ઘણું બધી એવી યોજનાઓ હશે એની પર પણ તમે ઘણું બધું કામ કર્યું છે. એ પૈકીની આજે તો ઘણી બધી ફ્રૂટફુલ થઈ પણ ગઈ છે અને આજે જ્યારે તમે એને વાંચતા હશો, જોતા હશો ત્યારે બિલકુલ નિશ્ચિતપણે સાહેબનો ચહેરો તમને દેખાતો હશે. આમ તો ગુજરાતની અંદર વિકાસના સૌથી વધારે કાર્યો અને એનો પાયો નખાયો હોય તો એ રૂપાણી સાહેબના સમયમાં નખાયો. પણ એક એવી યોજનાની મારે વાત કરવી છે જેથી કરીને વ્યક્તિગત સાહેબની જે ભાવના હતી ગુજરાત માટે એ એમાં ખબર પડે છે કે સાહેબે સુજલામ સુસલામ જળ સંચય અભિયાન એ સાહેબ બહુ જ આત્મીયતાથી ચલાવતા. એટલે એના માટે બહુ બધા કેમ્પેન્સ અમે કરતા. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આ કેમ્પેનનો લોકો ઉપર બહુ અસર પણ થશે અને રાજકીય રીતે પણ બધાને ગમશે. એટલે સાહેબે તરત મને ટોકીને કીધું મને કે ગુજરાતની અંદર ગુજરાતે જબરજસ્ત પ્રગતિ કરી છે અને ગુજરાત જબરજસ્ત પ્રગતિ કરશે, પણ ગુજરાતની અંદર જળ સમૃદ્ધિ જો નહીં હોય તો આપણી પ્રગતિને ક્યાં ને ક્યાંક એ નડતરરૂપ થશે. અને એ તો રાજકોટમાં પણ એમણે જળ સંકટ જોયેલો હતો, સૌરાષ્ટ્રમાં. એટલે એમણે કીધું કે હું આ ગુજરાતમાં સરકારની લેવલે અને સમાજની દ્રષ્ટિએ દરેક ગુજરાતીનો પાણી સાથે એક કલ્ચરલ નાતો બંધાય. જે રીતે ઇઝરાયલમાં દરેક યહૂદીને પાણીના દરેક ટીપા સાથે એમનો નાતો છે, એવી રીતે દરેક ગુજરાતીના મનમાં એક કલ્ચરલી આપણે જળ સંચય અને જળ વ્યવસ્થાપન પ્રત્યે આપણે સજાગ થઈએ. જો આ થઈશું તો ગુજરાતની પ્રગતિને ક્યારેય કોઈ અવરોધ નહીં થાય અને આ યોજના ગુજરાતના વર્તમાન માટે અને ગુજરાતના ભવિષ્ય માટે બહુ જરૂરી છે એવું એ માનતા. એનાથી એક વસ્તુ છતી થાય છે કે એક મુખ્યમંત્રી તરીકે એમની બધી શક્તિ એ એવા કાર્યોમાં લગાડતા કે જે ગુજરાતના વર્તમાન અને ગુજરાતના ભવિષ્યને સુનિશ્ચિત કરે, સશક્ત કરે. આ પ્રકારની ભાવના સાહેબની દરેક યોજનામાં હતી અને મને વાતથી બહુ જ આનંદ છે કે આ પ્રકારની શુદ્ધ ભાવનાથી એમણે મુખ્યમંત્રીના કર્તવ્યનું પાલન કર્યું. જય સાહેબ, કર્તવ્યનું પાલનની વાત કરી. ઘણી બધી વખત હું આપને પણ જ્યારે જે તે સમયગાળા દરમિયાન મળવા માટે આવતો હતો, સાહેબને પણ મળ્યો છું. એક જે સિમ્બોલ સંવેદનશીલ મુખ્યપ્રધાનનું જે તે સમયગાળા દરમિયાન રૂપાણી સાહેબને તે વખતે મળ્યું હતું અને કદાચ એને અપાવનાર પણ તમે હતા જે તે સમયગાળા દરમિયાન. મીડિયા કોમ્યુનિકેશન્સ ખાસ તમે જોતા હતા. આ કઈ રીતે શક્ય બન્યું? જો બ્રાન્ડની દુનિયામાં આપણે ઘણું બધું પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ, પણ
જે સત્ય છે એને પ્રસ્થાપિત કરવું સરળ પણ છે અને એ કરેક્ટ પણ છે. માનનીય વિજયભાઈ રૂપાણીનું બહુ જ લાંબુ સાર્વજનિક જીવન રહ્યું, રાજકીય રીતે, સામાજિક રીતે, અને એ ખરા અર્થમાં સંવેદનશીલ વ્યક્તિ હતા. મનુષ્ય માત્ર માટે એમની સંવેદના હતી, પશુ પ્રાણીઓ પ્રકૃતિ માટે એમની સંવેદના હતી. એટલા માટે જ્યારે એમના વિશે એક શબ્દમાં, બ્રેન્ડનો મતલબ છે કે એક શબ્દમાં આપણે કોઈ વ્યક્તિને ઓળખીએ, તો એ સંવેદનશીલ હતા. પણ એવા કોઈ યાદ છે ખરી એવી તમને? હા, એક મને યાદ છે કે જ્યારે મુખ્યમંત્રી કચેરીમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, બધા આવે એટલે બધા મને એમ કે સાહેબ જ્યારે પાર્ટીના મહામંત્રી હતા ત્યારે સાહેબ બહુ આક્રમક હતા, પણ અત્યારે મુખ્યમંત્રી થયા છે તો હવે એટલા આક્રમક એમના સ્વભાવમાં નથી. એટલે આ 3-4 મહિના મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું. એટલે એક દિવસ રાત્રે 9-9:30 વાગે મારે સાહેબ સાથે બેસવાનું થયું, તો મેં સાહેબને કીધું કે સાહેબ, જે આવે છે બધા કહે છે કે મહામંત્રી તરીકે તમે બહુ આક્રમક હતા, પણ અત્યારે તમારા સ્વભાવમાં આક્રમકતા નથી. તો મને બહુ સુંદર એમણે જવાબ આપ્યો. એમણે કીધું કે હું પાર્ટીનો મહામંત્રી હતો અને પાર્ટીના વિચારોને કાઉન્ટર કરવું મીડિયામાં, ઓપોઝિશનની સામે, એમાં આક્રમકતા જોઈએ, પણ આ પદ મુખ્યમંત્રીનું છે, આમાં કોઈ મારું પારખું નથી, બધા મારા છે, હું બધાનો છું, ગુજરાત આપણા સૌનું છે, મારે બધાને સાથે લઈને ચાલવાનું છે, જેમણે વોટ આપ્યો એ પણ મારા છે, જેણે નથી આપ્યો પણ મારા માટે, આ મુખ્યમંત્રી માટે કોઈ પાર્ટી ઓપોઝિશન નથી. એટલા માટે હું કોના પ્રત્યે આક્રમક સ્વભાવ રાખું, બધા જ મારા છે. એટલે આ પ્રકારની સંવેદનશીલતા. જે આ તો પાર્ટી લેવલની વાત થઈ, આનાથી કોઈ વધારે કોઈક એવો અદનો વ્યક્તિ? હા, જ્યારે સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એમના ઓફિસમાં એક પિયુન હતા, ચંદુભાઈ. તો એક વખત ચંદુભાઈએ મને કીધું કે મારો બર્થડે છે અને સાહેબને મિટિંગમાં જવાનું હતું. એટલે હું અંદર જ્યારે મુખ્યમંત્રીના કેબિનમાં ગયો એટલે મેં સાહેબ તો મિટિંગ માટે નીકળતા હતા, એટલે મેં કીધું સાહેબ, ચંદુભાઈનો બર્થડે છે. જેમ સાહેબે સાંભળ્યું તરત સાહેબ આમ તેમ જોયા, પછી કોકને મોકલ્યો કે, કારણ કે અમે ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર જે ઓફિસ છે અમે ત્યાં હતા, એટલે એમણે તરત દોડીને કોઈને કીધું કે જાઓ ઘરેથી સ્વીટ્સ લઈ આવો. એટલે પાછળના બંગલોમાં એમનું નિવાસસ્થાન હતું, ત્યાંથી કંઈક સ્વીટ્સ, કાજુ કતરી કે એવું કંઈ મંગાવ્યું. પછી આવી ગયું, પછી ચંદુભાઈને બોલાયા કે ચંદુભાઈ અહીંયા આવો. પછી એમને બર્થડે વિશ કર્યા, અમે બધાએ બોલાવ્યો, તાળીઓ પાડ્યો, અને ચંદુભાઈ એટલા બધા પ્રસન્ન થયા કે ચંદુભાઈના જીવનની એક આ સુખદ ઘટના હતી અને એમના તો આનંદ અશ્રુ આવી ગયા અને એટલા બધા પ્રસન્ન થયા. એટલે સાહેબ ખરેખર સંવેદનશીલ હતા. એ મુખ્યમંત્રી તો એમનું દાયિત્વ હતું, પણ વિજયભાઈ રૂપાણી વ્યક્તિ તરીકે ખરેખર સંવેદનશીલ હતા. એટલે જ્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી આ પ્રકારનો શબ્દ જ્યારે અમે એક મીડિયાની અંદર તરતો મૂક્યો તો એ સત્ય હતું અને સત્યનો જ પ્રસાર થયો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જય સાહેબ આપનો સંદેશ ન્યૂઝની સાથે વાત કરવા માટે. દર્શક મિત્રો, જે રીતે કીધું કે ચંદુભાઈની આંખમાંથી પણ હર્ષાશ્રુ નીકળી ગયા, પરંતુ આજે અનેક વિજય રૂપાણીજીના ચાહકો છે, એટલો બધો મોટો બહોળો પરિવાર છે, દેશમાં છે, વિદેશમાં છે, પાર્ટીમાં છે, નાનામાં નાના કાર્યકર્તાઓ આજે એમને યાદ કરી રહ્યા છે. અને સ્વાભાવિકપણે આ પ્રકારનું જ્યારે વ્યક્તિત્વ બિલકુલ અત્યારે વિલીન થઈ ગયું હોય ત્યારે સ્વાભાવિકપણે તમામે તમામ શૂન્ય મનસ્ક થઈ જવા સ્વાભાવિક છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પિનાક શુક્લ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.